નમસ્કાર મિત્રો. આજે આપણે એક ઇંગ્લિશ વાર્તાને ગુજરાતી ભાષામાં સમજશું. સ્ટોરી છે ધ ક્લેવર ફોક્સ, એટલે એક હોશિયાર ઘોડો. ક્લેવર એટલે હોશિયાર અથવા તો ચાલાક, અને હોર્સ એટલે ઘોડો. વાર્તાની શરૂઆત કરીએ. ધેર વોઝ લસ ગ્રીન ગ્રાસ, એટલે લીલુંછમ ઘાસ હતું. લસ ગ્રીન ગ્રાસ એટલે લીલુંછમ ઘાસ. ઓન ધ બેંક્સ ઓફ અ લેક, એક તળાવના કિનારે લીલુંછમ ઘાસ હતું. બેંક એટલે કિનારો, અને લેક એટલે તળાવ. બેંક્સ ઓફ અ લેક એટલે એક તળાવનો કિનારો. ધેર વોઝ લસ ગ્રીન ગ્રાસ ઓન ધ બેંક્સ ઓફ અ લેક, એક તળાવના કિનારે લીલુંછમ ઘાસ હતું. અ હોર્સ કેમ ધેર ટુ ગ્રેઝ, એક ઘોડો ત્યાં ચરવા માટે આવ્યો. અ હોર્સ કેમ એટલે એક ઘોડો આવ્યો. ધેર એટલે ત્યાં. ટુ ગ્રેઝ એટલે ચરવા માટે. ગ્રેઝ એટલે ચરવું. હી ફાઉન્ડ ધેટ, તેણે જોયું કે ધ ગ્રાસ વોઝ ગ્રીન એન્ડ સોફ્ટ, ઘાસ લીલું અને નરમ છે. અહીં ગ્રાસ એટલે ઘાસ, ગ્રીન એટલે લીલું, અને સોફ્ટ એટલે કોમળ અથવા તો નરમ. ધ હોર્સ એન્જોયડ ધ ટેન્ડર ગ્રીન ગ્રાસ, ઘોડાએ કોમળ લીલા ઘાસનો આનંદ માણ્યો. ધ હોર્સ એન્જોયડ એટલે કે ઘોડાએ આનંદ માણ્યો. એન્જોય એટલે આનંદ માણવો, અને એન્જોયડ એ ભૂતકાળનું રૂપ છે. આનંદ માણ્યો. ધ ટેન્ડર ગ્રીન ગ્રાસ એટલે કોમળ લીલું ઘાસ. ટેન્ડર એટલે કોમળ અથવા કુમળું, અને ગ્રીન ગ્રાસ એટલે લીલું ઘાસ. ઘોડાએ આ કોમળ લીલા ઘાસનો આનંદ માણ્યો. સડનલી, અચાનક. સડનલી એટલે અચાનક. અ હંગ્રી વુલ્ફ કેમ ટુ ધ લેક, એક ભૂખ્યું વરુ તળાવ પાસે આવ્યું. હંગ્રી એટલે ભૂખ્યું, વુલ્ફ એટલે વરુ, વુલ્ફ એટલે વરુ. કેમ એટલે આવ્યું. ટુ ધ લેક એટલે તળાવ પાસે. અચાનક એક ભૂખ્યું વરુ તળાવ પાસે આવ્યું. આગળ જોઈએ. વેન હી સો ધ હોર્સ, જ્યારે તેણે ઘોડાને જોયો ત્યારે. હિઝ માઉથ બિગેન ટુ વોટર, તેના મોઢામાં પાણી આવી ગયું. એટલે કે જ્યારે વરુએ ઘોડાને જોયો ત્યારે તેના મોઢામાં પાણી આવી ગયું. સ્લોલી એન્ડ સાયલેન્ટલી એટલે ધીમેથી અને શાંતિથી. સ્લોલી એટલે ધીમેથી, અને સાયલેન્ટલી એટલે ચૂપચાપ શાંતિથી. હી ક્રેપ્ટ બિહાઇન્ડ ધ હોર્સ, તે ઘોડાની પાછળ સરક્યો. ક્રેપ્ટ એટલે સરકીને ચાલવું, પેટ ઉપર સરકીને ચાલવું. એટલે કે હી ક્રેપ્ટ એટલે તે સરકીને ચાલ્યો. બિહાઇન્ડ ધ હોર્સ એટલે ઘોડાની પાછળ. બિહાઇન્ડ એટલે પાછળ. બટ ધ હોર્સ સ્મેલ્ડ ધ વુલ્ફ, પણ ઘોડાને વરુની સુગંધ આવી ગઈ. અહીં બટ એટલે પણ. ધ હોર્સ સ્મેલ્ડ ધ વુલ્ફ એટલે ઘોડાને વરુની ગંધ આવી ગઈ. એટલે કે ઘોડાને ખબર પડી ગઈ કે વરુ છે એ એની પાછળ આવે છે. એન્ડ સો હિમ, અને તેને જોયો. કમિંગ ફ્રોમ બિહાઇન્ડ, પાછળથી આવતા. અને તેને પાછળથી આવતા જોયો. એટલે કે હોર્સે, ઘોડાએ વરુને પાછળથી આવતા જોયો. વોટ કુડ બી ડન નાવ, હવે શું કરી શકાય અથવા હવે શું કરવું. એસ્કેપ વોઝ ઇમ્પોસિબલ, એટલે ભાગવું એ અશક્ય હતું. એસ્કેપ એટલે ભાગી જવું, છૂટી જવું. ઇમ્પોસિબલ એટલે અશક્ય. એસ્કેપ વોઝ ઇમ્પોસિબલ એટલે અહીંથી ભાગી જવું એ
અશક્ય હતું. The horse was sure that ઘોડાને ખાતરી હતી કે he was going to die તે મરી જવાનો છે. હવે ઘોડાને ખાતરી હતી કે તે મરી જવાનો છે. ડાઈ એટલે મરવું. બટ ધ હોર્સ વોઝ ક્લેવર પણ ઘોડો તો ચાલાક હતો. ક્લેવર એટલે ચાલાક અથવા તો હોશિયાર. હી ડીડ નોટ લૂઝ હાર્ટ તે હિંમત હાર્યો નહીં. લૂઝ હાર્ટ એટલે હિંમત હારવી અથવા તો નાસીપાસ થઈ જવું. બટ હી ડીડ નોટ લૂઝ હાર્ટ તે હિંમત હાર્યો નહીં. હી બિગેન ટુ થિંક ઓફ વેઝ તે રસ્તાઓ વિચારવા લાગ્યો. હી બિગેન ટુ થિંક ઓફ વેઝ એટલે કે તે જુદા જુદા રસ્તાઓ વિશે વિચારવા લાગ્યો. ટુ સેવ હિમસેલ્ફ એટલે પોતાની જાતને બચાવવા માટે. ફ્રોમ ધ વુલ્ફ વરુથી તે પોતાની જાતને વરુથી બચાવવા માટે જુદા જુદા રસ્તાઓ વિચારવા લાગ્યો. સડનલી અચાનક હી હેડ એન આઈડિયા તેને એક વિચાર આવ્યો. આઈડિયા એટલે વિચાર. હી લિફ્ટેડ વન ઓફ હિઝ હાઇન્ડ લેગ્સ તેણે પોતાનો એક પાછળનો પગ ઉંચક્યો. અહીં લિફ્ટ એટલે ઉંચકવું. હી લિફ્ટેડ એટલે તેણે ઉંચક્યો. વન ઓફ હિઝ હાઇન્ડ લેગ્સ એટલે તેનો પાછળનો એક પગ. હાઇન્ડ એટલે પાછળનો. એન્ડ સ્ટાર્ટેડ જમ્પિંગ અબાઉટ ઓન 3 legs અને 3 પગ ઉપર કૂદકા મારવા લાગ્યો. સ્ટાર્ટેડ જમ્પિંગ એટલે કૂદકા મારવા લાગ્યો. સ્ટાર્ટેડ જમ્પિંગ અબાઉટ ઓન 3 legs એટલે 3 પગ ઉપર કૂદકા મારવા લાગ્યો. આગળ જઈએ. ધ વુલ્ફ કેમ ટુ ધ હોર્સ વરુ ઘોડા પાસે આવ્યું. એન્ડ આસ્ક્ડ અને પૂછ્યું. આસ્ક એટલે પૂછવું અને આસ્ક્ડ એટલે પૂછ્યું. ફ્રેન્ડ મિત્ર. ફ્રેન્ડ એટલે મિત્ર. વાય આર યુ જમ્પિંગ અબાઉટ ઓન 3 legs તું આ 3 પગ ઉપર કેમ કૂદી રહ્યો છે. ડિયર વુલ્ફ પ્રિય વરુ. ડિયર એટલે પ્રિય અને વુલ્ફ એટલે વરુ. અ થોર્ન હેઝ પિયર્સ્ડ એટલે કાંટો ઘૂસી ગયો છે. પિયર્સ એટલે ઘૂસી જવું અથવા ભોંકી જવું. અ થોર્ન હેઝ પિયર્સ્ડ એટલે કાંટો ઘૂસી ગયો છે. વન ઓફ માય હાઇન્ડ લેગ્સ એટલે મારા પાછળના પગમાં. મારા જે પાછળના 2 પગ છે એમાંના એક પગમાં કાંટો ઘૂસી ગયો છે. ધ પેઇન ઇઝ અનબિયરેબલ એટલે આ જે દુખાવો છે એ અસહ્ય છે. સહન થતો નથી. પેઇન એટલે દુખાવો. ધ પેઇન ઇઝ અનબિયરેબલ એટલે દુખાવો અસહ્ય છે. બિયરેબલ એટલે સહન કરી શકાય એવું અને અનબિયરેબલ એટલે અસહ્ય જે સહન ન કરી શકાય એવું. આ જે દુખાવો છે એ અસહ્ય છે. ધેટ ઇઝ વાય તેથી જ. ધેટ ઇઝ વાય એટલે તેથી જ. આઈ એમ જમ્પિંગ અબાઉટ હું કૂદકા મારી રહ્યો છું. કેન યુ ટેલ મી શું તું મને કહી શકીશ. હાઉ ટુ ટેક આઉટ ધ થોર્ન આ કાંટો કેવી રીતે કાઢવો. શું તું મને કહી શકીશ કે આ કાંટો કેવી રીતે કાઢવો. થોર્ન એટલે કાંટો. સેઇડ ધ હોર્સ ઇન અ સેડ વોઇસ ઘોડાએ ઉદાસ અવાજમાં કહ્યું. સેડ વોઇસ એટલે ઉદાસ અવાજમાં ગમગીન અવાજમાં.
The wolf said to himself. વરુએ પોતાની જાતને કહ્યું, આહા, ધીસ ઇઝ અ ગુડ ઓપોર્ચ્યુનિટી. આ એક સારી તક છે અથવા આ એક સારો મોકો છે. અહીં ગુડ એટલે સારો અને ઓપોર્ચ્યુનિટી એટલે તક અથવા મોકો. થિંકિંગ ધસ, આમ વિચારીને, હી સેડ ટુ ધ હોર્સ, તેણે ઘોડાને કહ્યું, આઈ વિલ પુટ આઉટ ધ થોર્ન, હું કાંટો કાઢી આપીશ, ફ્રોમ યોર લેગ, તારા પગમાંથી. યુ વિલ નોટ ફીલ એની પેઇન, તને કોઈ જ દુખાવો થશે નહીં. યુ સી, જો, આઈ એમ એન એક્સપર્ટ એટ પુલિંગ આઉટ થોર્ન્સ, હું કાંટો કાઢવામાં નિષ્ણાંત છું. આઈ એમ એટ એક્સપર્ટ એટલે હું નિષ્ણાંત છું. એક્સપર્ટ એટલે નિષ્ણાંત. એટ પુલિંગ આઉટ થોર્ન્સ એટલે કે કાંટા કાઢવામાં. આગળ જોઈએ. ધ હોર્સ પ્રિટેન્ડેડ ટુ બી હેપી. ઘોડાએ ખુશ થવાનો ડોળ કર્યો. પ્રિટેન્ડ એટલે ડોળ કરવો અથવા તો ઢોંગ કરવો. ધ હોર્સ પ્રિટેન્ડેડ ટુ બી હેપી. ઘોડાએ ખુશ થવાનો ડોળ કર્યો. એન્ડ સેડ, અને કહ્યું, ઓ રિયલી, ઓ અરે ખરેખર, રિયલી એટલે ખરેખર. ઓ રિયલી, અરે ખરેખર. ધેન આઈ એમ શ્યોર, તો પછી મને ખાતરી છે. ધેન એટલે તો પછી. આઈ એમ શ્યોર, મને ખાતરી છે. આઈ વિલ બી રિલીવડ ઓફ ધીસ પેઇન સૂન, જલ્દી મને આ પીડામાંથી રાહત મળશે. આઈ વિલ બી રિલીવડ એટલે મને રાહત મળશે. ઓફ ધીસ પેઇન એટલે આ રાહતમાં આ પીડામાંથી. સૂન એટલે જલ્દી, તો પછી મને ખાતરી છે કે આ પીડામાંથી મને જલ્દી રાહત મળશે. પ્લીઝ ડિયર વુલ્ફ, મહેરબાની કરી અને પ્રિય વરુ. પ્લીઝ, મહેરબાની કરીને, પુલ ધ થોર્ન આઉટ ઇમિડિયેટલી, જલ્દી કાંટો બહાર કાઢ. પુલ આઉટ એટલે બહાર કાઢવું. પુલ ધ થોર્ન આઉટ એટલે કાંટો બહાર કાઢ. ઇમિડિયેટલી એટલે જલ્દી, તરત. આગળ જોઈએ. ધ વુલ્ફ વેન્ટ નિયર ધ હાઇન્ડ લેગ ઓફ ધ હોર્સ. વરુ ઘોડાના પાછળના પગ પાસે ગયો. ધ વુલ્ફ વેન્ટ એટલે વરુ ગયો. અહીં વેન્ટ છે એ ગોનું ભૂતકાળનું રૂપ છે. ગો એટલે જવું અને વેન્ટ એટલે ગયો. ધ વુલ્ફ વેન્ટ એટલે વરુ ગયો. નિયર એટલે પાસે. નિયર ધ હાઇન્ડ લેગ ઓફ ધ હોર્સ એટલે ઘોડાના પાછળના પગ પાસે. એટલે કે વરુ છે એ ઘોડાના પાછળના પગ પાસે ગયો. એન્ડ સેટ ડાઉન અને નીચે બેઠો. ટુ ટેક આઉટ ધ થોર્ન એટલે કાંટો કાઢવા માટે. એટલે કે વરુ છે એ ઘોડા પાસે ગયો એટલે ઘોડાના પાછળના પગ પાસે ગયો અને કાંટો કાઢવા માટે નીચે બેઠો. એટ વન્સ એટલે તરત જ. ધ હોર્સ કિક્ડ ધ વુલ્ફ. ઘોડાએ વરુને લાત મારી. કિક એટલે લાત મારવી અને કિક્ડ એટલે લાત મારી. એટ વન્સ એટલે તરત. ધ હોર્સ કિક્ડ ધ વુલ્ફ. ઘોડાએ વરુને લાત મારી. આગળ જોઈએ. ધ વુલ્ફ ડીડ નોટ એક્સપેક્ટ ધીસ સડન અટેક. વરુને આ અચાનક થયેલા હુમલાની આશા ન હતી અથવા તો અપેક્ષા ન હતી. એક્સપેક્ટ એટલે આશા અથવા અપેક્ષા અથવા તો ધારણા. વરુને આ અચાનક થયેલા હુમલાની ધારણા અથવા અપેક્ષા ન હતી. સડન અટેક એટલે અચાનક થયેલો હુમલો. હી વોઝ ટેકન અબેક. તે ચોંકી ગયો અથવા તે આશ્ચર્યચકિત
થઈ ગયો. ટેકન અબેક એટલે ચોંકી જવું અથવા આશ્ચર્યચકિત થઈ જવું. ધ હોર્સ કિક્ડ હિમ સો હાર્ડ. ઘોડાએ તેને એટલી જોરથી લાત મારી ધેટ કે ધ પુઅર વુલ્ફ વોઝ ફ્લંગ હાઈ અપ ઇન્ટુ ધ એર. બિચારો વરુ હવામાં ખૂબ જ ઊંચે ઉછળ્યો. ધ પુઅર વુલ્ફ એટલે બિચારો વરુ. વોઝ ફ્લંગ એટલે ઉછળ્યો. હાઈ અપ એટલે ખૂબ જ ઊંચે. ઇન્ટુ ધ એર એટલે હવામાં. આગળ જોઈએ. ધ વુલ્ફ નિયરલી બ્રોક ઓલ હિઝ બોન્સ. વરુના લગભગ બધા જ હાડકા તૂટી ગયા. નિયરલી એટલે લગભગ અંદાજિત. બ્રોક એટલે તૂટી ગયા. ઓલ હિઝ બોન્સ બધા જ તેના હાડકા. ઓલ એટલે બધા જ, તમામ. બોન એટલે હાડકું અને બોન્સ એ બહુવચનમાં છે, હાડકાઓ. વરુના લગભગ બધા જ હાડકા તૂટી ગયા. વિથ ગ્રેટ ડિફિકલ્ટી ખૂબ જ મુશ્કેલીથી. વિથ ગ્રેટ ડિફિકલ્ટી એટલે ખૂબ જ મુશ્કેલીથી. હી ગોટ અપ તે ઊભો થયો. એન્ડ લિમ્પ્ડ ઇન્ટુ ધ ફોરેસ્ટ લંગડાતો જંગલમાં ગયો. લિમ્પ એટલે લંગડાતા ચાલવું. લિમ્પ્ડ ઇન્ટુ ધ ફોરેસ્ટ લંગડાતા પગે તે જંગલમાં ગયો. ફોરેસ્ટ એટલે જંગલ. ધ ક્લેવર હોર્સ ધસ સેવ્ડ હિઝ લાઈફ. ચાલાક ઘોડાએ આ રીતે તેનો જીવ બચાવ્યો. ધ ક્લેવર હોર્સ એટલે ચાલાક ઘોડાએ. ધસ એટલે આવી રીતે. સેવ્ડ એટલે બચાવ્યું. હિઝ લાઈફ એટલે તેનું જીવન.